દર્શક મિત્રો, આજે વહેલી સવારથી જે રીતના વકીલ મંડળની જે ચૂંટણીને લઈને જે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી, સાંજે 5 વાગ્યાના સમય સુધી આ ચાલનાર હતી મતદાન પ્રક્રિયા. 5 વાગતાના ટકોરે જે મતદાન છે તે અત્યારે બંધ કરવામાં આવ્યું છે અને જે ઉમેદવારોનું ભાવિ આ ડબ્બાની અંદર અત્યારે સીલ કરવામાં આવ્યું છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે 5 વાગતાની સાથે જે અત્યારે મતદાન જે પેટીઓ છે તેને સીલ કરી દેવામાં આવી છે. તમામ જે અહીંયા ઉમેદવારો હતા તે ઉમેદવારોનું ભાવિ આ ડબ્બામાં સીલ કરવામાં આવ્યું છે. અહીંયા આપણી સાથે ઉમેદવારો પણ છે. જે રીતના વહેલી સવારથી જે રસાકસી ભરી માહોલમાં, શાંતિપૂર્ણ માહોલમાં વડોદરા વકીલ મંડળની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં 5 વાગતાની સાથે જ અત્યારે તમામ જે ઉમેદવારો છે તેઓનું ભાવિ આ ડબ્બાની અંદર સીલ કરવામાં આવ્યું છે. 80%થી વધુ મતદાન પ્રક્રિયા છે તે અત્યારે થઈ છે. સાંજે જ આની મતગણતરી પણ થવાની છે, જેને લઈને અત્યારે તમામ જે ચૂંટણી પંચ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી, તમામ જે અત્યારે અહીંયા જે ચૂંટણી પંચ છે તેમના જે દ્વારા અત્યારે જે મતમથક પર જે અહીંયા મતદાન પેટીઓ જે મૂકવામાં આવી છે તેને અત્યારે સીલ કરવામાં આવી છે. થોડીક ક્ષણોમાં જે મતદાન ગણતરી છે તે પણ શરૂ થવા જશે. આપણી સાથે અહીંયા ઉમેદવારો છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે? આ વર્ષે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને વકીલોનો પણ આ વર્ષે મતદાન કરવા માટેનો ઉત્સાહ ખૂબ જ ઉમંગ હતો. ખૂબ સારા મતદાન, ખૂબ વધુ મતદાન થયું છે. એ એક અમારા વકીલ આલમમાં પણ ખૂબ સારો વિષય છે અને જ્યાં ગયા વર્ષે પણ હું જ્યાં ગયો હતો, આ વર્ષે પણ જ્યાં ગયો છું, દરેક જગ્યા પર દરેકના સારા અભિપ્રાય આવ્યા છે. એટલે આ વર્ષે પણ જે કંઈ બી મતદાન આવવાનું છે, જે કંઈ પણ રિઝલ્ટ આવશે, મને આશા છે કે જંગી બહુમતી જીતીને હું આ વર્ષે પણ આવીશ. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા ઉમેદવારો અને જે રીતના આપણે ચૂંટણી અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના શાંતિપૂર્ણ માહોલમાં આખી જે ચૂંટણી છે તે પૂર્ણ કરી છે. આપણી સાથે ચૂંટણી અધિકારી હરિભક્તિ સાહેબ છે, આપણે તેમની સાથે સીધી જ વાત કરીશું. અને જે રીતના સાહેબ ખૂબ મહેનત રહી છે, શાંતિપૂર્ણ માહોલમાં આખી ચૂંટણી પ્રક્રિયા પતી છે. અત્યારે ઉમેદવારોનું ભાવિ પણ મતદાન પેટીમાં સીલ થયું છે. આ વખતની વડોદરા વકીલ મંડળની ચૂંટણી ઐતિહાસિક રહી. લગભગ 3400થી 3500 જેટલા વોટર્સોએ વોટિંગ કર્યું, ખૂબ ઉત્સાહભેર કર્યું. સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે દરેક કેન્ડિડેટ્સ, તેમના ટેકેદાર અને દરેક મારા વાળા વકીલ મિત્રોએ ખૂબ જ ડિસિપ્લિન અને ખૂબ જ ગર્વ રહે એ રીતે મતદાન કર્યું. કોઈપણ જાતને કોઈપણ તકલીફ કોઈને પડી નથી કે એવી અમારી પાસે આવી નથી. કેન્ડિડેટ્સ અને તેમના કેનવાસરોએ ખૂબ જ ઉત્સાહભેર કર્યું અને નિયમોનું ચુસ્તપણે પાલન કરી અને આખા ઇલેક્શન પ્રોસેસનો ખૂબ જ સાથ અને સહકાર આપ્યો. હું તમામ કેન્ડિડેટ્સ, તેમના કેનવાસર્સ, ટેકેદાર અને મારા વકીલ મિત્રોનો અત્યાર જે પ્રક્રિયા આખા દિવસમાં પૂરી થઈ તેનો ખૂબ અને તેના માટે તેઓએ જે સમર્થન આપ્યું અમને, તેના બદલ હું ખૂબ તેમનો આભાર માનું છું. સહકાર બદલ આભાર. માન અને સન્માન જળવાય એ રીતે ઇલેક્શનનો પ્રોસેસ પૂરો થયો તે બદલ અમે, અમારી ટીમ ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. અમે અમારા વકીલ મંડળ માટે બી ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. અમારા વકીલ મંડળના તમામ વકીલ મિત્રો અને મેમ્બરોએ ખૂબ જ ગર્વપૂર્વક અને આખા ગુજરાતમાં દાખલો બેસે તે રીતે ઉત્સાહ બતાડી અને ફૂલ ડિસિપ્લિનમાં વોટિંગ કરી અને આજનો પ્રસંગ પાર પાડ્યો છે. જી સાહેબ, થઈ ગઈ છે. હવે આગળ પ્રકાર કેવા? હવે મતદાન પેટીઓ સીલ કરી દીધી છે અમે, અને હવે એક અડધો કલાક પછી થોડું સેટ કરી અને અમે અમારા માટે ગણતરીનું પ્રોસેસ ચાલુ કરી દઈશું. જી ચોક્કસથી દર્શક, ચૂંટણી અધિકારી હરિભક્તિ દ્વારકેશલાલજી તેઓ અહીંયા જે ચૂંટણીની જે આખી કમાલ છે તેમની ટીમ સાથે સંભાળી રહ્યા છે. તમામ તબક્કાએ મતદાન સરખું જ થયું છે, એમાં કોઈ વધારે ઓછું છે નહીં અને 80% મતદાન થયું છે. એટલે સિનિયર જુનિયર તમામ વકીલોએ આ મતદાનની અંદર ભાગ લઈ અને મતદાન કર્યું છે અને આ મતદાન જે છે એ પરિવર્તનને ધ્યાને લઈને કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે. જી સાહેબ, આજે મતગણતરી પણ થશે, કેટલી આશા? આશા તો સાહેબ 100% જ છે ને હું જીતવાનો જ છું. સાહેબ, એક વકીલ જે ધારાશાસ્ત્રી છે, આજે મતદાન વખતે હાર્ટ એટેક આવતા એમનું મોત પણ થયું છે. એ ખૂબ દુઃખદ વાત છે. સવારથી જે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી, તમામ જે મતદારો 4515 જે મતદારો છે તે અત્યારે પોતાનો કિંમતી મત છે તે અહીંયા આપવા માટે આવ્યા હતા અને 5 વાગતાની સાથે જે અત્યારે મતદાન પ્રક્રિયા છે તે બંધ થઈ ગઈ છે અને જે ઉમેદવારોનું જે ભાવિ છે આ મતપેટીમાં સેવ કરી દેવામાં આવ્યું છે. હવે થોડીક જ ક્ષણોમાં મતગણતરી છે તે પણ શરૂ થશે ને પછી જાણવા મળશે કે જે આમાં કોણ વિજેતા બન્યું છે. હમણાં થોડીક જ ક્ષણોમાં મતગણતરી પણ થવાની છે.
છે જેની પણ લાઈવ અપડેટ્સ અમે આપના સમક્ષ સુધી પહોંચાડતા રહીશું. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.